હેલો એવરીવન, આજે આપણે જોઈએ ઓર્ગેનોનમાં એફોરિઝમ નંબર 29 હાઉ હોમિયોપેથિક ક્યોર ટેક પ્લેસ કે આપણે હોમિયોપેથિકથી કોઈ પણ ડિઝીઝ ક્યોર કઈ રીતે થાય છે. જે સિક પર્સન હશે એ નેચરલ ડિઝીઝ થયેલો હશે એની જે ડાયનેમિક હશે, જે વાઇટલ ફોર્સ હશે એ બી ડાયનેમિક હશે. જે નેચરલ ડિઝીઝના કારણે વાઇટલ ફોર્સ છે ડિયરેન્સ થયેલો છે, એટલે આપણે શું કરીશું, હોમિયોપેથિક મેડિસિન આપીશું. જે હોમિયોપેથિક મેડિસિનથી આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ થશે. જે આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ થશે એના કારણે જે વાઇટલ ફોર્સ હશે એના પાસે પહેલેથી જ નેચરલ ડિઝીઝ હતો. હવે મેડિસિનના કારણે આર્ટિફિશિયલ ડિઝીઝ પ્રોડ્યુસ થયો. હવે જે આર્ટિફિશિયલ ડિઝીઝ હશે એ સ્ટ્રોંગર છે, કારણ કે જે ફિઝિશિયને જે ડોઝ છે, પોટેન્શિયમ, સિમિલિમમ પોટેન્સી અને રિપીટેશન સમયસર આપ્યું હશે, એટલે જે આર્ટિફિશિયલ ડિઝીઝ છે એ સ્ટ્રોંગર થશે ધેન નેચરલ ડિઝીઝ. હવે એફોરિઝમ 26 પ્રમાણે કે જે સ્ટ્રોંગર હશે વીકરને કિલ કરશે, એટલે જે આર્ટિફિશિયલ ડિઝીઝ છે એ નેચરલ ડિઝીઝને ક્યોર કરશે, એટલે જે પ્રાઇમરી એક્શન છે. હવે જે વાઇટલ ફોર્સ હશે એના પાસે ઓનલી આર્ટિફિશિયલ ડિઝીઝ હશે. હવે ફિઝિશિયન શું કરશે કે જે મિનિમલ જે ડોઝ હશે એ આપશે અને આર્ટિફિશિયલ ડિઝીઝ વીકર થઈ જશે. ધેન વાઇટલ ફોર્સ, જે વાઇટલ ફોર્સ હશે એ સ્ટ્રોંગર થશે અને આર્ટિફિશિયલ ડિઝીઝ એ વીકર થશે. એટલે એફોરિઝમ 26 પ્રમાણે કે જે સ્ટ્રોંગર હશે એ વીકરને કિલ કરશે, એટલે જે વાઇટલ ફોર્સ છે એ સ્ટ્રોંગર હશે અને આર્ટિફિશિયલ ડિઝીઝને ક્યોર કરશે ને કિલ કરશે વીકરને, જે સેકન્ડરી એક્શન છે. હવે જે વાઇટલ ફોર્સ હશે એ એના પાસે કોઈ પણ ડિઝીઝ રહેશે નહીં, કેમ કે એના પાસે જે નેચરલ ડિઝીઝ અને આર્ટિફિશિયલ ડિઝીઝ એ ક્યોર થઈ ગયા. હવે જે પર્સન હશે એ હેલ્ધી થઈ જશે. ફરી એકવાર જોઈએ કે હાઉ હોમિયોપેથી ક્યોર ટેક પ્લેસ, કે આપણે હોમિયોપેથિકથી કોઈ પણ ડિઝીઝ ક્યોર કઈ રીતે થાય છે. કોઈ પણ સિક પર્સન હશે એને નેચરલ ડિઝીઝ થયેલો હશે જે ડાયનેમિક હશે, વાઇટલ ફોર્સ એ બી ડાયનેમિક હશે. જે નેચરલ ડિઝીઝના કારણે જે વાઇટલ ફોર્સ છે એ ડિયરેન્સ થશે. ડિયરેન્સ થશે એટલે આપણે હોમિયોપેથિક મેડિસિન આપણે આપીશું. હોમિયોપેથિક મેડિસિનના કારણે થશે શું કે આર્ટિફિશિયલ ડિઝીઝ છે એ પ્રોડ્યુસ થશે. હવે વાઇટલ ફોર્સ પાસે નેચરલ ડિઝીઝ અને આર્ટિફિશિયલ ડિઝીઝ હશે. હવે આર્ટિફિશિયલ ડિઝીઝ છે સ્ટ્રોંગર હશે, કારણ કે જે ફિઝિશિયન છે એ ડોઝ છે, મિનિમમ પોટેન્સી અને રિપીટેશન સમયસર કરશે, એટલે જે આર્ટિફિશિયલ ડિઝીઝ છે એ સ્ટ્રોંગર હશે ધેન નેચરલ ડિઝીઝ. એટલે એફોરિઝમ 26 પ્રમાણે કે જે સ્ટ્રોંગર હશે વીકરને કિલ કરશે, એટલે જે નેચરલ ડિઝીઝ ક્યોર થશે, જે પ્રાઇમરી એક્શન હતી. બરોબર. હવે વાઇટલ ફોર્સ હશે એના પાસે ઓનલી આર્ટિફિશિયલ ડિઝીઝ હશે. હવે જે ફિઝિશિયન હશે એ મિનિમમ પોટેન્સી હવે આપશે, ડોઝ આપશે, એટલે આર્ટિફિશિયલ ડિઝીઝ છે એ વીકર થઈ જશે, જે સેકન્ડરી એક્શન હતી. જે હવે વાઇટલ ફોર્સ છે એ સ્ટ્રોંગર હશે ધેન આર્ટિફિશિયલ ડિઝીઝ. હવે જે સ્ટ્રોંગર હશે એ વીકરને કિલ કરશે, એટલે જે આર્ટિફિશિયલ ડિઝીઝ એ ક્યોર થશે. હવે વાઇટલ ફોર્સ પાસે ના તો કોઈ નેચરલ ડિઝીઝ છે અથવા ના તો કોઈ આર્ટિફિશિયલ ડિઝીઝ છે. હવે વાઇટલ ફોર્સ ફ્રી થઈ જશે અને જે પર્સન હશે એ હેલ્ધી થઈ જશે.